નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં પિતાની ઘાતકી હત્યા કરનાર કળયુગી પુત્ર ઇમરાન ઉર્ફે ગુડ્ડુ શેખને 15 વર્ષ બાદ સુરતથી 1950 કિલોમીટર દૂર નેપાળ બોર્ડર નજીક બિહારના એરાઈ રામપુર ગામમાંથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેરમાં ગંભીર ગુનાઓ આચરી વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આવા નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢી જેલ હવાલે કરવા માટે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન વાહન સ્ક્વોડની ટીમને મળેલ ચોક્કસ બાતમી હકીકત અને હ્યુમન સોર્સિસ આધારે 15 વર્ષ પહેલા રાંદેર વિસ્તારમાંથી પોતાના જ પિતાને રહેનસી નાખીને માતા ઉપર પણ જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયેલ કળયુગી પુત્ર મોહમ્મદ ઇમરાન ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ અતાઉર રહમાન શેખને પોલીસે સુરતની છેક 1950 કિલોમીટર દૂર નેપાળ બોર્ડર નજીક બિહારના મુઝફ્ફરપુરના એરાઈ રામપુર ગામથી ફિલ્મી ઢબે ઝડપી પાડી રાંદેર પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।